ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 137 તાલુકામાં વરસાદ નોંધાયા છે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા પણ સામે આવી છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે। રાજ્યમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં 3.90 ઇંચ નોંધાયો છે। ત્યારબાદ અમીરગઢમાં 3.15 ઇંચ, ડીસામાં 2.83 ઇંચ અને રાહમાં 2.40 ઇંચ વરસાદ નોંધાતા આ વિસ્તારમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે। વરસાદના કારણે નદી નાળાઓના નવા નીરની આવક શરૂ થઈ છે અને ખેતી માટે પણ અનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે। આ ઉપરાંત લાખડીમાં 1.77 ઇંચ, મહેસાણામાં 1.77 ઇંચ, ઉમરપાડામાં 1.73 ઇંચ અને નાનપોડમાં 1.73 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આ વિસ્તારમાં સતત વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। વરસાદની યાદીમાં વડગામમાં 1.46 ઇંચ, હળવદમાં 1.38 ઇંચ, ડાંગમાં 1.18 ઇંચ, ધરણીઘરમાં 1.18 ઇંચ, પાલનપુરમાં 1.10 ઇંચ, દાંતીવાડામાં 1.10 ઇંચ, ચીકાદમાં 1.1 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેતા લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે। હાલ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વરસાદના કારણે ખેતી માટે જરૂરી ભેજ મળી રહે છે, જેનાથી ખરીફ પાકને ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો બીજી તરફ જ્યાં વરસાદ ભારે થયો છે ત્યાં સ્થાનિક તંત્ર દ્વારા લોકોને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે। હવામાનમાં આવેલા બદલાવને કારણે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। તો છેલ્લા 24 કલાકમાં 137 તાલુકામાં નોંધાયેલા વરસાદે ચોમાસાની ગતિ વધુ મજબૂત કરી છે। ખાસ કરીને કપરાડા, અમીરગઢ, ડીસા, રાહ, લાખડી, મહેસાણા, ઉમરપાડા અને નાનપોડા સહિતના વિસ્તારોમાં નોંધાયેલા વરસાદથી જળાશયોમાં પાણીની આવક વધવાની સાથે ખેડૂતોને પણ મોટી રાહત મળી છે। તો આવા જ અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।